કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે 11મા ધોરણનું ચેપ્ટર નંબર 7 સંતુલન સ્ટાર્ટ કરીએ છીએ. આપણે હવે સંતુલન ચેપ્ટરની અંદર બહુ જ જોજો, આની અંદરથી બે ભાગ પડેલા છે ખરેખર. તો આ પહેલા ભાગની અંદર આપણે જે રાસાયણિક સંતુલન જે છે એનો ભાગ જોવાનો છે અને બીજો ભાગ આયોનિક સંતુલન છે એ જોવાનું છે. હવે રાસાયણિક સંતુલન અને આયોનિક સંતુલન JEE નીટ માટે બહુ જ અગત્યનું છે, એટલે ખાસ ધ્યાન આપજો. અને શરૂઆતમાં પહેલાં થોડીક પ્રસ્તાવના ને એવું બધું છે, પહેલાં નોર્મલ ટોપિક આપણે જોઈ લઈએ, પછી મેન થિયરી સ્ટાર્ટ થાય છે. તો પહેલાં સંતુલન ભણીએ એ પહેલાં એક થોડીક વાત કરવાની છે કે રાસાયણિક પ્રક્રિયા જે છે બે પ્રકારની હોય છે. એક પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા અને અપ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા. પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા અને અપ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા. હવે પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા એટલે શું ને અપ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા એટલે શું, એ ખાસ એક થોડીક નોર્મલ ઇન્ફોર્મેશન આ બધી હોવી જોઈએ, તો તમને ખ્યાલ આવશે બધો જ. કે પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકમાંથી નિપજ તો બને, પણ નિપજમાંથી પાછો પ્રક્રિયક પણ બની શકે છે. ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ આપણે જો વાત કરીએ તો N2 અને H2 ભેગા થાય છે અને એમોનિયા બનાવે છે, બરાબર છે. તો એ એમોનિયાનું વિઘટન થઈ, આ પ્રક્રિયા તમને ખબર છે, N2 + H2 = NH3, બરાબર છે. તો N2 અને H2 ભેગા થઈને એમોનિયા બનાવશે, પણ એમોનિયાનું વિઘટન થઈને પાછું N2 અને H2 પણ બની શકે છે. તો આ પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી છે, બરાબર છે. H2 + I2 બંને ભેગા થઈ અને HI બનાવે છે, પણ HIનું વિઘટન થઈને પાછું H2 અને I2 પણ બની શકે છે. તો આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. એટલે કે જે પ્રક્રિયામાં પ્રક્રિયકમાંથી નિપજ બને, નિપજમાંથી પ્રક્રિયક પણ પાછો બની શકે છે, બરાબર. નિપજમાંથી પાછો પ્રક્રિયક પણ બની શકે છે, તેને પ્રતિવર્તી પ્રક્રિયા કહીશું. જે પ્રક્રિયામાં નિપજમાંથી પાછો પ્રક્રિયક બની શકે છે, તેને પ્રતિવર્તી પ્રક્રિયા કહે છે. બરાબર છે. અપ્રતિવર્તી પ્રક્રિયા કહે છે કે જેમાં પ્રક્રિયકમાંથી, જે પ્રક્રિયામાં નિપજ બની જાય પણ એમાંથી પાછો પ્રક્રિયક બની શકશે નહીં, તો એ પ્રક્રિયા પણ આપણે લઈએ. જે પ્રક્રિયામાં નિપજમાંથી ફરી પાછું પ્રક્રિયક બનાવી શકાતો નથી, તેને અપ્રતિવર્તી પ્રક્રિયા કહીશું. ઉદાહરણ તરીકે કઈ પ્રક્રિયા આવશે? ફોર એક્ઝામ્પલ તમારી પાસે AgNO3નું દ્રાવણ છે, બરાબર છે. AgNO3 એની અંદર તમે NaCl નાખો છો, તો તમને ખબર છે અવક્ષેપ મળશે, AgClના અવક્ષેપ મળશે, Ag અને અહીંયાથી Cl, AgClના અવક્ષેપ મળશે અને પ્લસ NaNO3 મળશે. તો આ પ્રક્રિયા અપ્રતિવર્તી છે, બરાબર છે. એસિડ અને બેઝ ભેગા કરો છો, ફોર એક્ઝામ્પલ NaOH અને આ બેઝ છે અને એસિડ છે H2SO4 કે HCl કે ગમે તે જે ભેગા કરો તે, બરાબર છે. તો તમને ખબર છે Na2SO4 અને H2O બને છે, સમીકરણ સંતુલન નથી કરતા. હવે આ જે પ્રક્રિયા જે છે એ આ એસિડ છે, આ કોણ છે? બેઝ છે, ક્ષાર અને પાણી મળે છે. હવે આ બંનેને પાછા ભેગા કરો તો આ મળતું નથી. તો આ પ્રક્રિયા અપ્રતિવર્તી છે. આ પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી છે. હા, આની વાત જો કરીએ તો આ પ્રક્રિયા માત્ર પુરોગામી દિશા અને પ્રતિગામી દિશા બંનેમાં થાય છે. આ પ્રક્રિયકમાંથી નિપજ બને તેને પુરોગામી દિશા કહેવાય, નિપજમાંથી પ્રક્રિયક બને તેને પ્રતિગામી દિશા કહેવાય. આ પ્રક્રિયા પુરોગામી દિશા અને પ્રતિગામી એમ બંને દિશામાં થાય છે. આ પ્રક્રિયા માત્ર પુરોગામી દિશામાં જ થાય છે. આ પ્રક્રિયા માત્ર પુરોગામી દિશામાં જ થાય છે. આ પ્રક્રિયા કેવી છે? માત્ર પુરોગામી દિશામાં થાય છે. આ પ્રક્રિયા મોટા ભાગે બંધ પાત્રમાં થતી હોય છે, અને આ પ્રક્રિયા બંધ પાત્રમાં હોય, ખુલ્લા પાત્રમાં પણ થતી હોય છે, બરાબર. તો હવે આપણે ખાસ અભ્યાસ કરવાનો જે છે
તે પ્રતિવર્તી પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે, કારણ કે એની અંદર સંતુલન સ્થપાયેલું હશે. પ્રક્રિયકમાંથી નિપજ, નિપજમાંથી પ્રક્રિયા. આ પ્રક્રિયા તો બધી થઈ જ જાય છે, એટલે પ્રક્રિયકમાંથી નિપજ બની જ જાય છે, બરાબર છે. પણ ખાસ અભ્યાસ જે આપણે કરવાનો જે છે તે સંતુલનવાળી પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે એની આ તરફ આગળ વધીએ. ઓકે, ચાલો મિત્રો. તો હવે સંતુલન ને પ્રક્રિયકો અને નિપજોના પ્રમાણ જે છે અલગ અલગ હોય છે, તો એના આધારે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર આપણે જોઈએ છે. તો સંતુલનને અલગ અલગ પ્રકાર કઈ રીતે હોઈ શકે છે? તો આ પ્રકારની પ્રક્રિયા છે ને એના પહેલાં ઉદાહરણ આપણે લઈ લઈએ તો તમને વધારે ખબર પડે. ફોર એક્ઝામ્પલ, પ્રક્રિયકો, જો પહેલો એનો પ્રકાર છે પ્રક્રિયકો નગણ્ય હોય અને નિપજનું પ્રમાણ વધારે હોય. ફોર એક્ઝામ્પલ, H2 અને O2 ને ભેગા કરો તમે તો તમને ખબર છે H2O બને છે. આ O2 જે છે H2O બને છે. તો આ પ્રક્રિયકમાં મોટા ભાગના હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા કરો એટલે નિપજ બની જ ગઈ હોય મોટા ભાગના પ્રક્રિયકની. ઓકે, એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયક એટલે પ્રક્રિયકનું પ્રમાણ બહુ ઓછું હોય. ધારી લો કે આ લાખ પ્રક્રિયક છે ને, તો એમાં લાખે લાખનું આમાં રૂપાંતર થઈ ગયું હોય, બરાબર છે. પ્રક્રિયક 2-5 વિધા હોય વધી લાખે વાત કરું તો, બરાબર છે. એટલે બહુ ઓછું હશે, પ્રક્રિયકનું પ્રમાણ બહુ ઓછું હશે, નિપજનું પ્રમાણ વધારે હશે. એટલે પ્રક્રિયક નગણ્ય હોય અને નિપજનું પ્રમાણ વધારે હોય. તો આ પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે હશે, એટલે કે બધા પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થઈ ગયું હોય? નિપજમાં. આ પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે હોય છે. એટલે કે 100% પૂર્ણ થઈ ગઈ હોય છે. બરાબર છે. ચાલો, એના પછી કે ભાઈ આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય, કેસી એટલે શું એ હજી ભણવાનું બાકી છે, બરાબર છે. હમણાં આવશે, ત્યાં જ ચેપ્ટરની અંદર આવશે આગળમાં. ઓકે, એટલે એ અત્યારે ખાલી જોઈ લો. એનું કેસીનું મૂલ્ય લગભગ ઘણું બધું વધારે હશે, 10³ કરતાં વધારે હશે, 10³ કરતાં વધુ હશે, 3 વધુ હશે. આ પ્રક્રિયા જે છે એના માટે કેસીનું મૂલ્ય, આના માટે કેસી, આ પ્રક્રિયા જે આપી છે એના માટે કેસીનું મૂલ્ય સમથિંગ 2.4 × 10⁻47 જેટલું છે. 10ની કેટલી ઘાત જેટલું છે? 47. એનો મિનિંગ કે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર ઘણું બધું થઈ ગયું છે, બરાબર છે. પ્રક્રિયકો ઓછા પ્રમાણમાં હોય અને નિપજ જે છે એ વધુ પ્રમાણમાં હોય, બરાબર છે. તો એવું કયું હશે? એટલે કે અહીંયાથી એક મિનિટ, પ્રક્રિયકો નગણ્ય હોય, અહીંયા આપણે અલગ લખી નાખીએ. પ્રક્રિયકો જે છે એ વધુ પ્રમાણમાં હોય, પ્રક્રિયકો વધુ પ્રમાણમાં હોય અને નિપજ ઓછા પ્રમાણમાં હોય, નિપજ ઓછા પ્રમાણમાં હોય તેવી પ્રક્રિયા. તો એવી પ્રક્રિયા કઈ છે? તો એવું પાણીનું વિઘટન કરવામાં આવે છે તો H2 અને O2 મળે છે, બરાબર છે. તો એ પાણીનું વિઘટન, આયોનાઇઝેશન એટલે કે એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન મુક્ત થાય, પણ બહુ ઓછા પ્રમાણમાં થાય છે, અતિશય ઓછા પ્રમાણમાં થાય છે, બરાબર છે. અહીંયાથી આપ લખી નાખો તો આમાં પ્રક્રિયક મોટા ભાગનો પાણી જ હશે, પ્રક્રિયક જ હશે. લાખણું આના લીધા છે તો આમાં 2-3 જ રૂપાંતર પામ્યા હશે, વધારે રૂપાંતર નહીં પામ્યા હોય. એટલે મોટા ભાગનો પ્રક્રિયક જ હશે, નિપજ બહુ બની હશે નહીં, બરાબર છે. સંતુલન તો હશે જ બંને વચ્ચે, પણ પ્રક્રિયકમાંથી નિપજ બહુ ઓછા પ્રમાણમાં બની હશે. એટલા માટે એવી પ્રક્રિયા, આ પ્રક્રિયામાં નિપજ ખૂબ જ ઓછા પ્રમાણમાં હશે અને મોટા ભાગનો પ્રક્રિયા કર્યા વગરનો એમનામ જ હશે, નિપજ બની જ નહીં હોય, બરાબર છે. મોટા ભાગનો પ્રક્રિયા કર્યા વગરનો હશે, બરાબર છે. અને આના માટે કેસીનું મૂલ્ય, આના માટે આ પ્રક્રિયા છે ને એના માટે કેસીનું મૂલ્ય 4.1 × 10⁻48 જે છે બહુ ઓછા પ્રમાણમાં છે. એટલે પ્રક્રિયકમાંથી નિપજ બહુ બની હશે નહીં. અને કેટલીક પ્રક્રિયા એવી છે કે એમાં પ્રક્રિયક અને નિપજનું પ્રમાણ સરખા જેવું છે, થોડોક પ્રક્રિયક હોય ને થોડુંક નિપજ હોય, બે બન્યું હોય. આમાં ખાલી જોજો, મોટા ભાગની નિપજ જ બની ગઈ હતી, બરાબર છે, પ્રક્રિયક કાંઈ વધ્યો નહોતો. આમાં પ્રક્રિયક જ હતો, નિપજ બહુ બની નહીં. હવે પ્રક્રિયા એવી આપણે લઈએ છીએ, ફોર એક્ઝામ્પલ H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થાય છે અને HI બને છે. તો
તો આના ધારી લો કે થોડા ઘણું લીધા છે તો 50% નીપજ મળી હોય ને 50% પ્રક્રિયક હોય, બેય હોય. એટલે એવું ન હોય કે 100% નીપજ બની ગઈ હોય અને એવું ન હોય કે પ્રક્રિયક પણ બાકી રહી ગયો હોય. બરાબર છે. એટલે બેયનું પ્રમાણ 50-50% હશે સંતુલન. તો આ પ્રકારની પ્રક્રિયામાં પ્રક્રિયક અને નીપજનું પ્રમાણ સરખા જેવું હશે. આનો કેસી આપણે આ પ્રક્રિયાનો કેસી જે છે એ 10ની આ પ્રક્રિયા જે છે એનો કેસી જે છે એ 57 જેટલો આવે છે. કેટલો આવે છે? 57. અને જનરલી આનો કેસી કેટલો હોય છે? 10 - 3 થી 10 + 3 સુધી વચ્ચેની હોય છે. બરાબર છે. જો આ બધી પ્રસ્તાવનાઓ છે આખી થિયરિટિકલ ક્યારેય તમને નહીં પૂછાય. આ ખાલી સમજવા માટેનું છે. એક વખત ખાલી તમારી ભાષામાં લખવું હોય તો લખી શકો છો. આવી રીતે બહુ સાદી ભાષામાં પણ તમારે આની નોટ બનાવવાની છે. ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ રીતે ન લખો તો ચાલશે, કોઈ જરૂર નથી. બરાબર છે. આ રીતે બહુ સાદી ભાષામાં અત્યારે લખી નાખો. આજે આ આખો લેક્ચર પ્રસ્તાવનાનો જ છે. ખાલી સમજવાનું છે કઈ રીતે રિએક્શન આવે તે. મેન લેક્ચર જે છે, મેન વસ્તુ જે છે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ થવાની છે. આ બધી ખાલી કઈ રીતના રાસાયણિક પ્રક્રિયાઓ આવે છે ને એ બધી આપણે વાતો કરીએ છીએ. ઓકે, ચાલો હવે આના પછી જો આપણે જોઈએ તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર આપણે જોવાના છે. બરાબર છે. હવે એની અંદર રાસાયણિક પ્રક્રિયાના ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલન છે. એમાં ભૌતિક સંતુલન જે છે એના આપણે પ્રકાર જોઈએ છે. ભૌતિક સંતુલનનો પહેલો પ્રકાર જે છે તો ઘન પ્રવાહી પ્રક્રમ સંતુલન. આને પણ બધાને જે છે એક વ્યવસ્થિત સમજવાનું છે. એટલે બહુ સાદી ભાષામાં તમે લખશો તો ચાલશે. મેન થિયરી આ છે નહીં. બરાબર છે. તો ઘન પ્રવાહી પ્રક્રમ સંતુલન એટલે કે ઘન અને પ્રવાહી વચ્ચે સંતુલન હોય તેવું. તો એક બહુ મસ્ત એનું એક આપણે ઉદાહરણ લઈ લઈએ. ચાલો, આનું ઉદાહરણ કયું આવશે? ઘન અને પ્રવાહી વચ્ચે સંતુલન હોય તો સારી કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક છે તમારી પાસે. બરાબર છે. એક સારી કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક છે. એક આ રીતે ટાઈટ જે છે, એર ટાઈટ જે છે થર્મોસ ફ્લાસ્ક છે. એની અંદર તમે થોડુંક પાણી લો છો, એટલે કે થોડોક બરફ લો છો. બરફ ઘન પદાર્થ લો છો. બરાબર છે. અને થોડુંક પાણી લો છો, H2O જે છે લિક્વિડ લો છો, પ્રવાહી પાણી લો છો. બરાબર છે. આ બંને લો છો. તો આ સારી કક્ષાના થર્મોસ ફ્લાસ્કમાં લો છો. ધારી લો કે 30 ગ્રામ જેટલો બરફ લીધો હતો અને 20 ગ્રામ જેટલું પાણી લીધું હતું. તો થોડાક સમય પછી એ એટલું જ હશે. એટલે કે પાણી ધારી લો કે 20 ગ્રામ છે અને બરફ 30 ગ્રામ લીધો છે તો થોડાક સમય પછી એટલું જ રહેશે. એટલે કે જેટલા અણુ બરફના ઓગળશે પાણીમાં એટલા જ પાણીમાંથી પાછો શું બનશે? બરફ બનશે પાછું. એટલે આ ખાસ ધ્યાન રાખજો. જેટલા પાણીમાંથી બરફમાં બનશે, ઓગળશે અણુ, એટલા જ પાછા ઓગળેલા પાણીમાંથી શું બનશે? લિક્વિડમાંથી શું બનશે? સોલિડ. એટલે બે વચ્ચે સંતુલન સ્થપાયેલું હશે. તો આની અંદર તમારે ઉદાહરણ લખવું હોય તો લખવાનું કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે, આ તમે ભણી ગયા છો, તમને ખબર, પ્રણાલી, આ પ્રણાલી છે અને આ પર્યાવરણ વચ્ચે ઓકે ઉષ્માનો ફેરફાર ન થાય તેવા સારી કક્ષાના થર્મોસ ફ્લાસ્કમાં થોડોક બરફ અને પાણી લેતા તેમની વચ્ચે શું સ્થપાય છે? સંતુલન સ્થપાય છે. એટલે કે સારી કક્ષાના પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાનો ફેરફાર ન થાય તેવા સારી કક્ષાના થર્મોસ ફ્લાસ્કમાં થોડા પ્રમાણમાં બરફ અને પાણી લેતા, થોડા પ્રમાણમાં બરફ અને પાણી લેતા તેમની વચ્ચે સંતુલન સ્થપાય છે.
બરફ અને પાણી અમુક સમય બાદ બરફ અને પાણીનું પ્રમાણ કેવું રહે છે? અચળ જ રહે છે, એનો જથ્થો અચળ જ રહે છે. એટલે કે જેટલા કટક કણો પાણીના બરફના પાણીમાં રૂપાંતર થાય એટલા જ પાણીના શેમાં રૂપાંતર થાય? બરફમાં. અમુક સમય બાદ બરાબર છે, પાણી અને બરફનો જથ્થો અચળ રહે છે. પાણી અને બરફનો જથ્થો બંને જથ્થો કેવો રહે છે? અચળ રહે છે. એટલે બેની વચ્ચે શું સ્થપાયેલું છે? સંતુલન સ્થપાયેલું છે. તો આ પ્રકારના સંતુલનને કયું કહેવાય? ઘન અને પ્રવાહી સંતુલન. આમાં કોઈ રાસાયણિક ફેરફાર નથી થતો એટલે આને ભૌતિક સંતુલન કહેવાય. આમાં રાસાયણિક ફેરફાર નથી થતો એટલે આ પ્રકારના સંતુલનને કયું સંતુલન કહીશું? ભૌતિક સંતુલન. અહીં કોઈ રાસાયણિક ફેરફાર થતો ન હોવાથી તેને ભૌતિક સંતુલન કહે છે. તેને શું કહીશું આપણે? ભૌતિક સંતુલન કહે છે. બરાબર છે. ચાલો, આ ઘન પ્રવાહી પ્રક્રમ સંતુલન થઈ ગયું. બહુ સીધું સાદું અને એમ સરળ વાત કરવાની છે. ઓકે, ચાલો એના પછી બીજી વાત આપણે જો કરીએ તો ઓકે, પ્રવાહી વાયુ સંતુલન. પ્રવાહી વાયુ પ્રક્રમ સંતુલન. આની અંદર શું આવશે ભાઈ? પ્રવાહી વાયુ પ્રક્રમ સંતુલનની અંદર એક પાત્ર લેવાનું છે. બરાબર છે. પાત્રની અંદર પાણી લેવાનું છે. H2O આપણે લીધું છે, લિક્વિડ છે. પાણીમાંથી ધીમે ધીમે બાષ્પ બને છે, તમને ખબર છે. એ બાષ્પ ભેગી થઈ, એ ઘણી બધી બાષ્પ જે છે એ બાષ્પ ભેગી થાય છે એટલે કે H2O જે છે એ ગેસ બને છે. તો પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પાછું પ્રવાહી બનવા માંડે છે. એટલે કે એ બાષ્પ પાછી ભેગી થઈને પાછું શું બનવા મળે છે? પ્રવાહી. તો આ બે વચ્ચે શું થઈ જાય છે? સંતુલન થઈ જાય છે. તો આ પ્રકારના સંતુલનને કયું સંતુલન કહીશું? પ્રવાહી વાયુ સંતુલન. તો એક પાત્રમાં, એક બંધ પાત્રમાં પાણી લેતા, એક બંધ પાત્રમાં પાણી લઈ તેને અચળ તાપમાને, તેને ચોક્કસ તાપમાને ગરમ કરતા પાણીની બાષ્પ બને છે. પાણીની બાષ્પ બને છે. પાણીની શું બને છે? બાષ્પ બને છે. જોજો બરાબર. એને અચળ તાપમાને ગરમ કરતા પાણીની બાષ્પ બને છે. અમુક સમય બાદ આ બાષ્પ ભેગી થઈ પ્રવાહી પાણી બને છે. ઓકે, એટલે અમુક સમય બાદ જેટલા અણુ પ્રવાહીમાંથી બાષ્પમાં જાય એટલા જ બાષ્પમાંથી ક્યાં આવે? પ્રવાહીમાં. તો આ બે વચ્ચે શું થઈ ગયું કહેવાય? સંતુલન થઈ ગયું કહેવાય. એટલે કે અમુક સમય બાદ, બરાબર છે, ભેગી થઈને પ્રવાહી શું બને છે? પાણી બને છે. અને ત્યારબાદ જેટલા અણુ પ્રવાહીમાંથી બાષ્પ બને તેટલા જ અણુ બાષ્પમાંથી પ્રવાહી બને છે. બરાબર છે. તમારે તેને આ રીતે દર્શાવવાનું રહે. H2O ઓકે, લિક્વિડમાંથી શું બને છે? H2O ગેસ. બરાબર છે. આટલી રીતે. તો આ પ્રકારના સંતુલન અહીંયા નીચે લખી દેવાનું. આમાં કોઈ રાસાયણિક ફેરફાર થતો નથી. આથી આ પ્રકારના સંતુલનને કયું સંતુલન કહીશું આપણે? ભૌતિક સંતુલન. તો આપણે બે પ્રકાર જોયા, ઘન પ્રવાહી પ્રક્રમ સંતુલન અને વાયુ પ્રવાહી પ્રક્રમ સંતુલન. ઓકે, ચાલો દોસ્તો, હવે આપણે ઘન વાયુ પ્રકારનું સંતુલન આપણે જોઈએ. ઘન વાયુ, ત્રીજો આપણે પ્રકાર જોઈએ, ઘન વાયુ પ્રક્રમ સંતુલન. જો પહેલાં આપણે જોયું
કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય, પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય. હવે ઘનનું સીધું વાયુમાં રૂપાંતર થાય તો તમને ખબર છે આને ઉર્ધ્વપાતન કહેવાય, બરાબર છે. તો આ જે છે પ્રક્રિયા છે આનું ઉદાહરણ કયું છે? એક મસ્ત ઉદાહરણ છે, તમને ખબર છે, I2 વાળું ઉદાહરણ છે. આયોડિન છે ને, આયોડિન ઘન પદાર્થ છે, આયોડિન સોલિડ છે. એને ગરમ કરવામાં આવે છે ને તો આયોડિનની સીધી જ બાષ્પ બને છે. I2ની સીધી શું બને છે? બાષ્પ. જાંબલી રંગની બાષ્પ દેખાય. આયોડિનને એક પાત્રની અંદર તમે રાખી મૂકો ને આ રીતે બંધ પાત્રમાં, અને પછી એને ગરમ કરો ને તો એમાં બાષ્પ જોવા મળે, જાંબલી રંગની બાષ્પ જોવા મળે. અને બાષ્પ પાછી બધી ભેગી થઈને પાછું ઘન બને છે, બરાબર છે. એટલે એ બે વચ્ચે સંતુલન સ્થપાય છે. તો આ ઘન અને વાયુ વચ્ચેનું સંતુલન કહેવાય છે. એટલે કે જ્યારે ઘન પદાર્થને ગરમ કરવામાં આવે છે, જ્યારે ઘન પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે તેની બાષ્પ બને છે. જ્યારે ઘન પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે તેની શું બને છે? બાષ્પ બને. અને એ બાષ્પને ઠંડી પાડતા ફરી પાછો ઘન પદાર્થ બને છે. તે બાષ્પને ઠંડી પાડતા ફરી પાછો ઘન પદાર્થ બને છે. ફરી પાછું શું બને છે? ઘન પદાર્થ બની જાય છે, બરાબર છે. જેને ઉર્ધ્વપાતન કહે છે, જેને ઉર્ધ્વપાતન કહે છે. ઓકે. ઉદાહરણ તરીકે તમારે વાત કરી દેવાની, આયોડિન ઘન પદાર્થ જે છે એને ગરમ કરવામાં આવે છે તો I2ની બાષ્પ બને છે, જાંબલી રંગની બાષ્પ બને છે. અને કેવા રંગની બાષ્પ બને છે? જાંબલી રંગની બાષ્પ બને છે. હા, અને આ વચ્ચે સંતુલન સ્થપાઈ જાય છે. એટલે જેટલા પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય એટલું જ નિપજનું પ્રક્રિયકમાં. ધારી લો કે તમારી પાસે આયોડિનના હજારોનું સંતુલન એટલે શું? સંતુલન એક બીજી એક ખાસ પણ વાત કરી દઉં તમને. સંતુલન એટલે ધારી લો કે તમારી પાસે આયોડિન જે છે, I2 જે છે, બરાબર છે, એ સોલિડ હતો. એના હજારણું હતા, આવા હજારણું હતા. એને તમે ગરમ કર્યો એટલે એની બાષ્પ બનવા મળીને I2 ગેસ બનવા મળ્યો, બરાબર છે. ધારી લો કે એમાંથી 400 અણુ બાષ્પ બની ગયા, ધીમે ધીમે બાષ્પ બની ગયા છે 400 અણુ. એટલે અહીંયા 600 અણુ જેટલા વધ્યા છે. હવે સંતુલન સ્થપાઈ ગયું. સંતુલનનું મિનિંગ એવો થાય કે આમાંથી બાષ્પ બન્યા, હવે બાષ્પમાંથી પાછા શું બને છે? પાછા ઘન બનવા મળે છે. એટલે કે આ 400 અણુની બાષ્પ બની ગઈ છે. હવે પ્રક્રિયા બંધ નથી થઈ ગઈ, પ્રક્રિયા સતત ચાલુ જ છે. પણ જેટલા પ્રક્રિયકના અણુ નિપજમાં રૂપાંતર થાય એટલા જ નિપજનું શેમાં રૂપાંતર થશે? પ્રક્રિયકમાં થશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. એટલે કે હવે જો 10 અણુ સોલિડમાંથી પાછા બાષ્પ બનશે તો 10 અણુ બાષ્પમાંથી પાછા શું બની જશે? સોલિડ બની જશે. એટલે આ પ્રક્રિયાને સંતુલન કહેવાય. એટલે કે હવે આનો જથ્થો અચળ રહેશે. આના 600 અણુ છે તો 600 જ રહેશે, આના 400 તો 400 જ રહેશે. પણ પ્રક્રિયા બંધ નથી થઈ, પ્રક્રિયા સતત ચાલુ જ છે, ગતિશીલ જ છે, બરાબર છે. હા, આનો જથ્થો અચળ છે. એનો મિનિંગ એવો નથી કે પ્રક્રિયા સોલિડમાંથી ગેસમાં રૂપાંતર થવાનું બંધ નથી થઈ ગયું. પ્રક્રિયા સતત ચાલુ જ છે. પણ જેટલા પ્રક્રિયકના નિપજમાં રૂપાંતર થાય એટલા જ અણુ નિપજના શેમાં રૂપાંતર થાય? પ્રક્રિયકમાં રૂપાંતર થાય છે. એટલે આટલી વાત તમારે ધ્યાન રાખવાની છે. એટલે આને સંતુલન કહીશું. કયા પ્રકારનું સંતુલન? ઘન અને વાયુ વચ્ચેનું સંતુલન, બરાબર છે. આટલી જ વસ્તુ તમારે લખવાની છે, વધારે લખવાની જરૂર નથી. આટલો કોન્સેપ્ટ ખાસ સમજવાનો છે. ચાલો, હવે ઘનનું દ્રાવણમાં વિલયન સંતુલન એ પણ આપણે જોઈ લઈએ. ઘનનું દ્રાવણમાં વિલયન સંતુલન એટલે શું? ચાલો, ચોથો પ્રકાર ઘનનું દ્રાવણમાં વિલયન સંતુલન એટલે કે ધારી લો કે તમારી પાસે ખાંડ છે, બરાબર છે. એને તમે પાણીમાં ઉગાડો છો. ખાંડ છે, બરાબર છે. એ ખાંડ સોલિડ છે, તમને ખબર છે. એને પાણીમાં ઉગાડો છો એટલે ખાંડનું દ્રાવણ બને છે. ખાંડનું શું બને છે? દ્રાવણ બને છે, બરાબર છે. એટલે એ જે છે એકવીયસ આપણે કહી દઈએ છીએ. હવે એ ઓગળેલી ખાંડ પાછી ઘન પણ બને છે. એટલે કે તમારી પાસે ધારી લો કે આ પાત્ર જે છે એની અંદર આ પાણી ભરેલું છે, બરાબર છે. એમાં તમે ખાંડ નાખી તો ખાંડ જે છે ધીમે ધીમે ઓગળવા મળશે, બરાબર છે. ધારી લો કે 10 ગ્રામ ખાંડ નાખી, 20 ગ્રામ ખાંડ નાખી, 30 ગ્રામ ખાંડ નાખી, એ ઓગળવા મળી. ધારી લો કે 1 લીટર પાણી છે તમારી પાસે, બરાબર છે.
10 ગ્રામ ખાંડ ઓગળી ગઈ, 20 ગ્રામ ખાંડ ઓગળી ગઈ, બરાબર છે. 50 ગ્રામ ઓગળી ગઈ, 200 ગ્રામ ખાંડ નાખી ઓગળી ગઈ, ધારી લો કે ઓગળી ગઈ છે, બરાબર છે. પણ એના કરતાં વધારે 220 ગ્રામ ખાંડ નાખી છે, હવે ઓગળતી નથી. તો 200 ગ્રામ ખાંડ ઓગળી, 20 ગ્રામ જે છે આખી જ રહી ગઈ છે અંદર, બરાબર છે. ચાલો તો 20 ગ્રામ હવે આખી રહી ગઈ છે અંદર, બાકીની ઓગળી ગઈ છે ખાંડ, ધારી લો. તો હવે અહીંયા અંદર સંતુલન હશે, એટલે કે જે ખાંડ જે છે ઓગળ્યા વગરની છે તે અને અંદર ઓગળી ગઈ છે એક ખાંડ વચ્ચે સંતુલન હશે. એટલે કે આ જે પદાર્થ ઓગળી ગયો છે, ઘન પદાર્થ જે પાણીમાં પદાર્થમાં દ્રાવ્ય પદાર્થમાં ઓગળ્યો છે તેમની વચ્ચે, એટલે કે જે પદાર્થ ઓગળ્યો છે એટલે કે ઓગળી ગયો છે તે અને જે ઓગળ્યો નથી તેમની વચ્ચે સંતુલન. થોડાક અણુ ઘન ખાંડના પ્રવાહીમાં રૂપાંતર થાય તો પ્રવાહીના પાછા શેમાં રૂપાંતર થતા હોય? ઘનના. દેખાતા ન હોય, જોજો બરાબર. અંદર એ ઓગળેલી ખાંડ હોય ને એમાંથી પાછી ઘન બનતી હોય છે, અને જે ઘન હોય એમાંથી પાછી શું થતી હોય? ઓગળતી હોય. એટલે આ પ્રક્રિયા સતત ચાલુ હોય, બરાબર. એટલે આ જે છે ઓગળવાનું પણ જેટલા અણુ, એટલે કે હવે તમે અંદર 20 ગ્રામ ખાંડ નાખી છે એ 20ની 20 જ રહેશે અંદર, વધારે ઓગળશે નહીં. એટલે કે જેટલા અણુ ખાંડના ઓગળશે એટલા જ પાછા નવા બની જશે, બરાબર છે. તો આ પ્રકારના સંતુલનને કયું સંતુલન કહીશું? ઘનનું દ્રાવણમાં સંતુલન. તો આને તમારે લખવું હોય તો આટલી વસ્તુ લખવાનું છે. એક પાત્રમાં પાણી લઈ, એક પાત્રમાં થોડું પાણી લઈ, તેમાં એક પાત્રમાં થોડું પાણી લઈ અને તેમાં ખાંડ ઉમેરતા તે ઓગળે છે. ખાંડ ઉમેરતા તે શું થાય છે? ઓગળે છે. અમુક સમય બાદ ખાંડ ઓગળવાનું બંધ થાય છે, જેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. જેને કયું દ્રાવણ કહીશું? સંતૃપ્ત. આ સમયે જેટલા અણુ પ્રક્રિયકના ઘન ખાંડના પ્રવાહીમાં રૂપાંતર પામે એટલા જ પ્રવાહીના શેમાં રૂપાંતર પામે? ઘનમાં. આ સમયે જેટલા ઘન ખાંડના અણુ પ્રવાહીમાં રૂપાંતર પામે તેટલા જ ખાંડના પ્રવાહીના અણુ ઘનમાં રૂપાંતર પામે, બરાબર છે. એટલે આટલું યાદ રાખવાનું, ઘનનું પ્રવાહીનું ઘનમાં. બસ આટલું. આ પ્રકારના સંતુલનને કયું પ્રકારનું સંતુલન કહીશું? ઘનનું દ્રાવણમાં વિલયન પ્રકારનું સંતુલન, બરાબર. આટલી જ વસ્તુ લખવાની છે. મેન તો કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. તમારી લેંગ્વેજમાં લખો તો પણ ચાલશે, પણ ખાલી ઘનનું દ્રાવણમાં સંતુલન એટલે કોઈ પણ ઘન પદાર્થ જે છે એ દ્રાવણમાં ઓગળે. ઉદાહરણ તરીકે પાણીની અંદર મીઠું ઓગાળો, અમુક સમય સુધી ઓગળે, પછી નથી ઓગળતું, આખું રહે છે, તમને ખબર છે, બરાબર. તો આ પ્રકારનું સંતુલન પણ લઈ શકો છો. ચાલો, અને એના પછી છેલ્લું અને લાસ્ટ આપણે લઈએ વાયુનું દ્રાવણમાં સંતુલન. આ તો તમને ખબર જ હોય, જેઠાલાલની સોડા જે છે તે CO2 જે છે પાણીમાં ઓગળે છે તે, બરાબર છે. પાંચમું, વાયુનું પ્રવાહીમાં વિલયન સંતુલન. વાયુનું પ્રવાહીમાં વિલયન સંતુલન. વાયુનું પ્રવાહીમાં વિલયન સંતુલન એટલે કે વાયુ જે પદાર્થ જે છે એ પ્રવાહીમાં ઓગળે છે. તો ફોર એક્ઝામ્પલ, તમારી પાસે એક પાત્ર જે છે, બરાબર છે, એ પાત્ર બંધ છે, એમાં પાણી ભરેલું છે. શું ભરેલું છે? પાણી છે. એમાં CO2 વાયુ ઓગાળવામાં આવે છે. તો CO2 અહીંયા ગેસ છે, CO2 કેવો છે? ગેસ છે, પણ અહીંયા અંદર ઓગળે છે. તો CO2 કેવો બની જાય છે? જોજો બરાબર, CO2 કેવો બની જાય છે? એક્વિયસ બની જાય છે. CO2 એક્વિયસ બની જાય છે. એટલે કે CO2 જે છે એ ગેસ છે, એમાંથી CO2 કેવો બની જાય છે? એક્વિયસ બની જાય છે. એટલે કે પ્રવાહી બની જાય છે, ઓગળી જાય છે. અમુક સમય બાદ અંદર ઓગળેલો CO2 પણ પાછો બહાર નીકળે છે. ઓકે, એટલે કે
આ જે છે અંદર ઓગળે છે ને ઓગળેલો CO2 પાછું ક્યાં આવે છે બહાર. બે વચ્ચે શું સ્થપાઈ જાય છે? સંતુલન સ્થપાઈ જાય છે. જો બંને વચ્ચે સંતુલન સ્થપાય, બરાબર છે, એટલે કે CO2 ગેસ અને CO2 શું આવશે? એક્વિયસ. બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જાય છે તો આ પ્રકારના સંતુલનને વાયુનું પ્રવાહીમાં વિલયન પ્રકારનું સંતુલન કહેવામાં આવે છે. આની અંદર ઉદાહરણ તરીકે તમે લખી શકો છો, એક પાત્રમાં પાણી લઈ તેમાં CO2 વાયુ ઓગાળતા શરૂઆતમાં CO2 વાયુ ઓગળે છે અને ત્યારબાદ અમુક સમય બાદ ઓગળેલો CO2 ક્યાં આવે છે? બહાર આવે છે. ઓગળેલો CO2 બહાર આવે છે અને બંને વચ્ચે સંતુલન સ્થપાય છે. એટલે કે અમુક સમય બાદ જેટલા અણુ CO2 ગેસમાંથી પ્રવાહીમાં જાય એટલા જ પ્રવાહીમાંથી શેમાં જાય? ગેસમાં. અહીંયા લખી નાખો. અમુક સમય બાદ ત્યારબાદ જેટલા CO2 અણુ ગેસમાંથી પ્રવાહીમાં જાય એટલા જ પ્રવાહીમાંથી ક્યાં જાય? ગેસમાં. એટલે ઓગળેલો જથ્થો કેવો રહે છે? અચળ રહે છે. અંદર જે જથ્થો ઓગળેલો છે તે અચળ રહે છે. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો આ કયા પ્રકારનું સંતુલન થયું? વાયુનું પ્રવાહીમાં વિલયન પ્રકારનું સંતુલન. તો આપણે 5 પ્રકાર જોયા આપણે, બરાબર છે. ભૌતિક સંતુલન જોયું, પહેલું ઘનનું પ્રવાહીમાં, પછી પ્રવાહીનું વાયુમાં, પછી ઘનનું સીધું જ વાયુમાં, તેમાં આયોડિનવાળું ઉદાહરણ હતું. પછી ઘનનું દ્રાવણમાં વિલયન સંતુલન, તો એમાં ખાંડવાળું ઉદાહરણ હતું. અને વાયુનું દ્રાવણમાં વિલયન સંતુલન, તો એમાં CO2 વાળું ઉદાહરણ. બસ આટલા ઉદાહરણ ખાલી યાદ રાખવાના છે. આ બધી પ્રસ્તાવના છે, મેઇન થિયરી. આના પછીના લેક્ચરથી સ્ટાર્ટ થશે તો આ બધી પ્રસ્તાવના જે છે, જેટલું મેં લખાવ્યું આટલું ખાલી તમારે નોટની અંદર લખી લેવાનું છે. ને જેટલું હું લખાવું તેટલું તમારે દરરોજનું દરરોજ લખતું જવાનું છે. ઓકે, થેન્ક યુ. ચાલો.